ત્યારે વાત કરી લઈએ નવસારીની કે જ્યાં બિલીમોરામાં અંબિકા નદીના પૂર ફરી વળ્યા છે। અહીંયા બિલીમોરામાંથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે। અંબિકા નદીના નીર ગામડા અને શહેરમાં પાણી ઘૂસ્યા છે, ત્યારે કેચમેન્ટ વિસ્તારમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। બિલીમોરા બંદર રોડ પર આવેલ ચોપાટી ડૂબી ગઈ છે। ચોપાટી વિસ્તારમાં પાણી આવતા મેઇન ગેટ બંધ થયો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત છે। રેડ એલર્ટને લઈને તંત્રની નદી પર બાજ નજર રાખવામાં આવી રહી છે। અહીંયા પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। નવસારીમાં ઉપરવાસના વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓમાં પાણીની આવક થઈ છે। આ સાથે જ નદીઓ ગાંડીતુર બનતાની સાથે જ શહેરના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ગત રોજ નવસારી બાદ આજ રોજ અંબિકા નદીના બિલીમોરા તરફના વિસ્તારમાં પાણી વધી રહ્યા છે, જેના કારણે લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। હાલમાં આપણે છીએ બિલીમોરાના બંદર પર, જ્યાં લોકો પોતાનો સવાર સાંજ સમય ગાળવા આવતા હોય છે અને બાળકો રમવા માટે આવતા હોય છે। ત્યાં પાણી વધતાની સાથે જ આ વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એક તરફ આપણે જોઈ રહ્યા છીએ કે પાણી કેટલા ફોર્સમાં આગળ વધી રહ્યું છે, તેના કારણે નદીમાં માછીમારી કરવા જતા લોકોને પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જે નદી પટમાં લોકો હોય તે લોકોને પણ સજાગ કરી સ્થળાંતર માટે પણ કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ સાથે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં એમ પણ લેવાઈ રહ્યા છે કે લોકો પોતાના ઘરની બહાર ન નીકળી ને પાણી ભરાયેલા એરિયામાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવા ન જાય। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।